જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે પહોંચી ગયા હતા હિંમતનગર. રાતનો સમય છે 9:53 થઈ છે ભાઈ. પહોંચી ગયા હતા હિંમતનગર. આપણી રાડી છે અને તમે ઓળખતા જ હશો આપણી ગાડીને. તો આપણે એક બીજી ગાડી લેવાનો બી વિચાર છે, બરાબર. હવે મારા ભાઈબંધો એવું પૂછે કે તમે આટલું આઈફોન આટલું કઈ રીતે વાપરી શકો? તો ભાઈ એના માટે એટલે લે 9:50 અહીંયા ઊભા છીએ. 5 વાગે ગાડી લોડ કરી દીધી આપણે. 9:50 અહીંયા પહોંચાય. પછી તો રાતે ઘરે પહોંચતા 1:30 વાગશે. આખો દિવસ મારા ઘરે જાઓ પૂરા કરવા માટે રાતમાંથી દોડવું પડે છે, બરાબર. આપણે બીજી ગાડી લેવાની છે. સપોર્ટ કરજો તમારા ભાઈને કે આપણે બીજી ગાડી લઈ શકીએ. લેશો જ, લઈ શકીએ નહીં, લેશો જ આપણે 100% બીજી ગાડી. અને કોમેન્ટ કરજો આપણે બીજી ગાડી લઈએ, અતુલ લઈએ કે કઈ લઈએ, પિયાગો લઈએ કે ભાઈ બજાજ મેક્સિમા સીએનજીમાં હાલમાં જે ટ્રેન્ડિંગમાં ચાલે એવી. કોમેન્ટ કરજો જરા કે આપણે કઈ ગાડી લેવી. મળીએ આપણે કાલે નવા વિડીયોમાં, નવા બ્લોગ સાથે. અને હા, ચેનલ પણ છે આજનાથી. આપણી જે ઇન્સ્ટાગ્રામની આઈડી છે ને, રાહુલ 3519, આજ તમે સર્ચ મારશો એટલે આપણી યુટ્યુબ આઈડી પણ મળી જાય. આપણી યુટ્યુબ આઈડીમાં હાલ આપણે લોબા બ્લોગ તો નથી નાખતા, આ જે બનાવીએ જ નાખીએ. તો તમે જો અમને થોડો સપોર્ટ કરશો ને તો આપણે યુટ્યુબમાં બી લોબા બ્લોગ બી બનાવશો અને એ બી જણાવશો કે કેટલા મળે ગાડીમાં, શું છે, કઈ રીતનો ધંધો છે, ધંધો આ કરાય કે ના કરાય, એ બધી જાણકારી આપણે તમને આપીશું. ખાલી આપણી આઈડીને ફોલો કરો, લાઈક કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા વિડીયોમાં કાલે. જય દ્વારકાધીશ, જય માતાજી. મારા અંકલે જાઓ.